સજાન સાંઈ મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સાંઈ મહારાજની જય જય જય, પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સાંઈ મહારાજની જય જય જય, આત્મીય સમાજની જય, દાસના દાસ થનારની જય, શ્રી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની જય જય જય. ગુરુ હરિપરમ પૂજ્ય સ્વામી શ્રી પ્રગટ ગુરુ હરિપરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી, સંતરે પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીજી, પૂજ્ય યજ્ઞ સ્વરૂપ સ્વામીજી, પૂજ્ય સંચરણ સ્વામીજી, પૂજ્ય મણિભાઈ, શશીભાઈ, રાજુભાઈ, માવતર સમાન સૌ વડીલોને, અક્ષરધામના સૌ વાલા આત્મીય મુક્તો, ગુરુ પૂર્ણિમાને મહામંગલકારી શુભ દિવસ નિમિત્તને ગ્રહણ કરી અને આપ સૌ ભેગા મળીને ગુરુહરિ સ્વામીશ્રી અને પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી પ્રત્યેની ગુરુ ભક્તિ અદા કરવા માટે જ્યારે ભેગા થયા છો ત્યારે આપ સૌને ખરેખર વંદન કરવાનું મન થાય છે. આપ સૌને જોઈને ખરેખર ખૂબ આનંદ થાય છે. વંદન કરવાનું એટલા માટે મન થાય છે કે વર્ષો પહેલા યોગી બાપા જ્યારે મુંબઈમાં પધારતા ત્યારે કપોવાડીમાં સભા થતી, ત્યારે યોગી બાપા મુંબઈનું વર્ણન કરતા એવું કહેતા કે મુંબઈ એટલે કેવી જગ્યા, તો કે જાજુ પાણી, દરિયો છે ચારે બાજુ, એટલે કે જાજુ પાણી, જાજા ખોરડા. બાપા એની સૌરાષ્ટ્રની તળપદી ભાષામાં કહેતા કે ખોરડા પર ખોરડું, ખોરડા પર. ત્યારે તો કદાચ આટલા બધા બહુમાળી મકાનો જેને કહે કે હાઈરાઇઝ ત્યારે તો મર્યાદામાં હશે. તો યોગી બાપા એમ કહેતા કે જાજુ પાણી, જાજા ખોરડા, અને ત્રીજો શબ્દ એવો વાપરતા કે જાજા જનાવર. બાપા માણસ ન કહેતા. તો કેવી આ મુંબઈની લાઈફસ્ટાઈલ હશે, કેવું અહીંયાનું વાતાવરણ હશે. પણ મોટા પુરુષોને કોઈથી આગભાગ નથી હોતો. એ જે ધરતીને ગ્રહણ કરે છે એને અક્ષરધામ તુલ્ય બનાવવાના સંકલ્પ સાથે ગ્રહણ કરે છે. ગુરુહરિ સ્વામીશ્રી દીક્ષા લેવાનો અવસર આવ્યો અને દીક્ષા લીધા પછી સંસ્કૃતના અભ્યાસ નિમિત્તે ગુરુહરિ સ્વામીશ્રી પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીને દાદર મંદિર મુંબઈમાં આવવા માટે યોગી બાપાએ આજ્ઞા કરી. અને એ નિમિત્તને ગ્રહણ કરીને ગુરુહરિ સ્વામીશ્રીને દાદર મંદિરે આવવાનું થયું. અને ત્યાર પછી આપણા સૌ ઉપર કોઈ કરુણા વરસાવવાનો એમનો એવો સંકલ્પ હશે, જેના ફળ સ્વરૂપે જે કંઈ નિમિત્ત ગ્રહણ કર્યું, જે કંઈ નિમિત્ત બન્યું, અને ગુરુહરિ સ્વામીશ્રી શોખડાની ધરતી ઉપર પધાર્યા. સાથે બીજા 38 સંતો પણ હતા. ગુરુહરિ સ્વામીશ્રી તો એક આજ્ઞા પાલન, એક આદર્શ શિષ્ય. આનંદ સ્વામીજીએ ઘણા બધા પ્રસંગોથી આપણને વાત કરી. એમ ગુરુ ભક્તિ કોને કહેવાય? તો મને એવું લાગે છે કે ગુરુ ભક્તિ કોને કહેવાય એ દર્શન કરવા માટે, સમજવા માટે આ ધરતી ઉપર આધ્યાત્મિક ઇતિહાસના પાને ગુરુહરિ સ્વામીશ્રીની યોગી બાપા પ્રત્યેની ભક્તિથી વિશેષ કદાચ કોઈ દર્શન જ ના હોઈ શકે. યોગી બાપાનું આપણે એમ કહીએ છીએ કે આંખ ફરકે અને સ્વામીજીનું દેહ ફરકે. સ્વામીજીએ કેવી ગુરુ ભક્તિ અદા કરી હશે કે જેના ફળ સ્વરૂપે સ્વામીજી દીક્ષા લીધા પછી સંસ્કૃતના અભ્યાસને નિમિત્ત ગ્રહણ કરીને બાપા દાદર આવવાની આજ્ઞા કરે છે. તો 2 દિવસ પણ નથી થતા અને યોગીજી મહારાજ પત્ર લખે છે. ચિન્મય ધોધ નામની આપણી એ પબ્લિશ કરેલી બુકની અંદર યોગી બાપાના સ્વહસ્તે લખાયેલા એ આશીર્વાદના શબ્દો છે. અને બાપા એમ કહે છે કે હે હરિપ્રસાદ સ્વામી, તમે અમને ખૂબ યાદ આવો છો. હવે બાપા પાસે તો એના પહેલા 51 યોગેશ્વરોએ પણ દીક્ષા લીધી હતી. શાસ્ત્રીજી મહારાજની શતાબ્દી થઈ ત્યારે પણ સંતોને દીક્ષા આપી હતી. પણ બાપાનો એ આધ્યાત્મિક ઇતિહાસના પાને બેનમૂન કહેવાય એવો જે ગુરુ શિષ્યના સંબંધનું દર્શન કરાવતો પત્ર. અને પછી યોગી બાપા એનું વર્ણન કરે છે કે તમે
મહેમાનોની રાખ રખાવટ રૂપી સેવા કરતા, ગાડી રૂપી સેવા આપીએ સાચવીને અક્ષર મંદિર, એવા 17 ડિપાર્ટમેન્ટ યોગી બાપા યાદ કરીને લખે છે. તો આપણે વિચાર કરીએ કે ગૃહહરિ યોગીજી મહારાજ પાસે રહીને એક આદર્શ શિષ્ય તરીકે 10 વર્ષ પ્રભુદાસભાઈએ સેવા કરી, પણ એમને કેવી સેવા કરી હશે? આપણે એક ડિપાર્ટમેન્ટની સેવા હોય તો કરીએ, કદાચ 2 ની કરીએ, 3 ની કરીએ, તો બધે તો આપણે 100% ના સેવા કરી શકીએ. પણ સ્વામીજી 17 ડિપાર્ટમેન્ટની સેવા કરતા અને બાપાના જાણે અંતર્યામી બનીને સેવા કરતા, એવી સેવા ભક્તિ કરી કે યોગીજી મહારાજથી રહેવાયું નહીં. દરેક પ્રસંગોપાત એ સ્વામીજીએ અનેક પ્રસંગો, એક યુવાનથી ભૂલ થઈ અને જ્યારે મંદિરની અંદર વાતાવરણ તંગ થઈ ગયું ત્યારે ગુરુહરિ સ્વામીશ્રી વડીલોને પ્રેમથી સમજાવ્યા. આપણે પ્રસંગ જાણીએ છીએ, યુવકથી ભૂલ થઈ, યુવકને પણ સમજાવ્યો અને એને પણ પોઝિટિવ માર્ગે, ભગવાનને રાજી કરવાના માર્ગે, યોગી બાપાના રાજી કરવાના માર્ગે કેવી રીતે ચાલી શકે એવું સરસ માર્ગદર્શન આપ્યું. બાપાને સમયો કરવો હતો કે ઠાકોરજીનો જળજીંદીનો સમયો નારાયણગઢ સારંગપુરે કરવો છે, તો બાપા તો ખાલી બોલ્યા હતા, જેમ ગુણાતીતાનંદ સ્વામી ખાલી એવું બોલ્યા કે આંબા સુકાઈશ. એમને એવું પણ નહોતું કીધું કે ભગતજી આ આંબા સુકાઈશ. સાથેના કોઈ સંતો સેવકોનું નામ નહોતું લીધું. આંબા સુકાય છે એટલા શબ્દોથી ભગતજી મહારાજે પોતે વાત સ્વીકારી લીધી કે ગુરુ ગુણાતીતનો આ મને આદેશ છે કે આંબા સુકાય છે તો મારે એને પાણી પાવું જોઈએ. 400 દેગડા પાણી સિંચીને લાવવાનું, નળ ખોલીને પાઇપ નહોતી લગાડવાની, કૂવામાંથી સિંચવાનું, એ પાણી ભરવાનું અને દરેક આંબાના ઝાડ પાસે જઈને કંઈ અહીંયાથી સિંચીને અહીંયા પાઈ દેવાનું એવું પણ નહોતું. છતાં એવી અદ્ભુત આજ્ઞા પાડી. એ ગિરનારને બોલાવવાની વાત થઈ તો ભગતજી મહારાજે એમ કીધું કે હું તો બધાને એમ થયું કે ગિરનાર થોડો આવે, તો એમ કીધું હું તો ગિરનારને જઈશ, દંડવત કરીશ, માથું અડાડીશ અને એમ કહીશ કે મારા ગુરુ ગુણાતીત તને બોલાવે છે. એ ના આવે તો એ વિમુખ થશે, પણ હું તો ગુણાતીતની આજ્ઞા સારધાર પાડીશ. એમ ગુરુહરિ સ્વામીશ્રીને બાપાનો સંકલ્પ હતો કે અહીંયા જળજીલીનો સમયો કરવો છે, તો ખાલી બાપા બોલ્યા હશે કે અહીંયા સમયોગ થાય તો કેવું સરસ છે. અને સ્વામીજીએ તરત એ વચનને અદ્ધર ઝીલી લીધું. જે જગ્યાને સાફ કરવાનો કોઈ 25-50 જણા ભેગા થઈએ તો એ આપણને વિચાર ના આવે. એટલી બધી જેને કહીએ કે આમ સાફસૂફી કરવી પડે એવી વેરાન જગ્યા હતી. સાપોલિયા નીકળે, જીવજંતુ, પણ સ્વામીજી તો રાતોરાત પહોંચી ગયા અને સવારના 4, 4:30, 5 વાગ્યા સુધી એકલા હાથે સેવા કરી. પોતે ગયા હતા તો એવું નહીં કે હું 10 જણા આવે પછી કરીશ, એવું પણ નહીં. આનંદ સ્વામી કીધું ને, આપણા માટે શ્રેષ્ઠ ગુરુ ભક્તિ જે એમના વચને સરળ થવું તે છે, એમની આજ્ઞામાં ટૂંક વર્તવું તે છે. એનું આદર્શ દર્શન સૌ ગુણાતીત સ્વરૂપે કરાવ્યું. અને વિશેષ કરીને ગુરુહરિ સ્વામીશ્રીના જીવનમાં ડૂબીએ તો એમણે તેવી અદ્ભુત ગુરુ ભક્તિનું દર્શન કરાવ્યું છે કે જેની કોઈ આપણે કલ્પના જ ના કરી શકીએ. 5 મુક્તો બેઠા હોય, એ નવા હોય, જૂના હોય, કોઈ પણ હોય, પણ યોગીજી મહારાજની વાત સ્વામીજીના મુખે ના આવી હોય એવું ભાગ્ય. ગોપાલભાઈ આવ્યા, એવા કોઈક રાજકીય વરિષ્ઠ લોકો હોય કે કોઈ પણ હોય, એ ખાલી ઊભા મળીને દર્શન કરીને નીકળી જવું હોય તો 2 મિનિટમાં સ્વામીજી એવી વાત તો જ કરી હોય કે અમારા ગુરુ યોગીજી મહારાજ જો અમને ન મળ્યા હોત તો અમે ક્યાં હોત, અમારું જીવન કેવું, એમ કરીને પણ એને 2 શબ્દો કયા જ હોય સ્વામીજી. બાપાના વચને યુવકો મારું હૃદય છે, તો સ્વામીજી આપણે જોઈએ છે કે ધાર્યું હોત યોગી ડિવાઇન સોસાયટીની સ્થાપના થઈ, એની સાથે જે સંસ્થાઓની સ્થાપના થઈ છે એ સંસ્થાઓનો ફિઝિકલ વિકાસ જોઈએ. એની પાસે એસેટ્સથી લઈને, સેન્ટરોથી લઈને અદ્ભુત વિકાસ આપણને બીજાનો દેખાય. સંકલ્પ ભગવાન સ્વામિનારાયણનો પાંદડે સત્સંગ કરાવવાનો દેશ વિદેશમાં. તો ગુરુહરિ સ્વામીશ્રી તો કલ્પનાતીત. આપણે એમની એક પરાવાણીનો એક શબ્દ વાગોડીએ તો શાસ્ત્રોમાં ક્યાંય મળે નહીં, શાસ્ત્રો ટૂંકા પડે એવી અદ્ભુત પરાવાણી હોય આ બ્રહ્માંડમાં ક્યાંય પણ. ગુરુહરિ સ્વામીશ્રીની પરાવાણી છે. સ્વામીશ્રી આપણને અનુભવ કરાવ્યો છે, પ્રતીતિ કરાવી. તો એ સ્વામીશ્રીએ ધાર્યું હોત તો આ દુનિયામાં શું ના થઈ શક્યું હોત. સ્વામીજીએ ધાર્યું હોત તો એવા અનેક શિખરબંધ મંદિરો બનાવી શક્યા હોત. પણ ગુરુના વચન તરફ નજર હતી, યુવકો મારું હૃદય છે. તો ગુરુહરિ સ્વામીશ્રી આપણે સૌ ખૂબ ઉમંગ અને આનંદ સભર હૈયે કરીએ છીએ કે સ્વામીજીએ એ સૂત્રને આગળ લઈ જતા એમ કીધું કે યુવકો મારું સર્વસ્વ છે, યુવકો મારી પૂજા છે. ખાલી સ્વામીજી બોલ્યા છે એવું નથી,
એ સારધાર એમના જીવનનું પડે દર્શન એવું કરાવ્યું છે કે આપણને સૌને સ્વામીજીમાં સહજ એવું હેત થયું છે. એ હેત કરીને આપણને સ્વામીજી એવા જોડ્યા કે જેના ફળ સ્વરૂપે દીક્ષા લીધા પછી યોગી બાપાએ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી એમના જીવનનો જે પ્રસંગ કહે છે કે ત્યાં નીકળવાનું હતું દાદર આવવા માટે, અને યોગી બાપાને લેકામાં પ્રેમ સ્વરૂપ સ્વામીજી વાત કરતા એમ કે છે કે બાપાએ બાથું બંધાવતા એમ કીધું કે હાલો ગુરુને દંડવત કરી લો, કે આમ લટકું કરીને, કે બાપાને દંડવત કરવાનું. બાપા પોતાને સ્વયં યોગીજી મહારાજ કેવું કલ્પનાતીત દાસત્વનું સ્વરૂપ, પણ કંઈક દર્શન કરાવવું છે તો કે હાલો ગુરુને દંડવત કરી લો. એટલે કે પછી દંડવત કર્યા અને બાપાએ બાથું બંધાવતા એમ મારો કે સ્વામીજીના જબડા હાથમાં મારો હાથ આપીને એમ કીધું કે આની જવાબદારી તમારી. આપણે વિચાર કરીએ તો એ ભવિષ્યમાં કેવું દર્શન કરાવવું હશે કે યોગીજી મહારાજે આપણા માટે ત્યારથી ફિક્સ ડિપોઝિટ કરી દીધી કે આપણે કોઈ ભવિષ્યમાં ચિંતા કરવી પડે નહીં, કે આપણે ક્યાંય કોઈ ચિંતા ના કરવી પડે. એ ગુરુ સ્વામીશ્રીના સંકલ્પે આનંદ સ્વામીજીએ કીધું ને, અહીંયા બધા ગુરુહરિ સ્વામીશ્રીના એ અદ્ભુત આશીર્વચનો આપણે રોજ પૂજામાં એને વાગોડી અને પ્રાર્થના કરીએ તો ગુરુહરિ સ્વામીશ્રી સાથે પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીની જેવી પ્રીતિ છે એવી પ્રીતિ આપણને ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી સાથે થઈ જાય એવી ગુરુ પૂર્ણિમાના મહામંગલકારી શુભ દિવસે આપણે બધાએ સૌથી પહેલા પ્રાર્થના કરવી છે. ગુરુહરિ સ્વામીશ્રીના વચનમાં જેમ આપણને બુદ્ધિ પરનો વિશ્વાસ હતો, એ બોલે એટલે અંતિમ વાક્ય, વેદ વાક્ય આપણે જેને કહીએ કે એને કોઈ મૂવ ના કરી શકે. ગુરુહરિ સ્વામીશ્રીની આ મુંબઈમાં વિચરણ વર્ષો પહેલા આવતા ત્યારે જોયું છે, એટલું બધું દોડાદોડી વાળું વિચરણ હોય. એક દિવસમાં 50 જાતના જ્યુસ સ્વામીજીએ ગ્રહણ કર્યા હોય, ક્યાંક કોકટેલ લીધો હોય, ક્યાંક ઉકાળો હોય, ક્યાંક લીંબુનું શરબત હોય, ક્યાંક ઓરેન્જનું શરબત હોય, 50 જગ્યાએ અલગ. એને કેવા આપણને કેવો આપણો ભક્તિનો સ્વીકાર કરીને આપણું પુણ્ય જાગૃત કરીને આપણને આગળ લેવા હશે. ક્યારેક આ તરફ હોય તો ક્યારેક ઘાટકોપર બાજુ પધારી ગયા હોય, ક્યાંથી ક્યાં કેવું વિચરણ કરતા. પોપટભાઈ અને રાયસી અદા બંને સાથે રહીને જે તે સમયે એ વડીલો માવતરોને સ્વામીજીએ નિમિત્ત બનાવ્યા. શ્રાવણ માસમાં વિશેષ કરીને સ્વામીજી આવતા ત્યારે તો સોખડા ગામના નાનકડા મંદિરમાં રહેતા, અને મુંબઈ મંડળના એ સમયના ભક્તો પરિવારો એ અદ્ભુત સેવા ભક્તિ કરતા સ્વામીજીને રાજી કર, અને એમાંથી વધતા આજે એવું વટવૃક્ષ સત્સંગનું જે વિકાસને પામ્યું છે. તો આપણે સૌથી મોટી વાત કોઈ આપણા માટે હોય તો એ જ છે કે આપણને ગુરુહરિ સ્વામીશ્રીએ પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજનો જે અદ્ભુત યોગ આપ્યો છે. એ ગુરુહરિ સ્વામીશ્રી પ્રગટ ગુરુ પ્રેમ સ્વરૂપ સ્વામીજીમાં અખંડ પ્રગટ છે એવું જે આપણને મનાવી દીધું છે, એ આપણા ઉપરની સૌથી મોટી કૃપા, કરુણા અને આશીર્વાદ છે, જેના ફળ સ્વરૂપે આપણે એવા સૌભાગ્યવંતા ભક્તો છીએ કે ગુરુ ભક્તિ અદા કરવા માટે અહીંયા ભેગા થયા છીએ. નહીં તો ગુરુ પૂર્ણિમાનો તો સ્વામીજી ખુદ કહેતા કે સનાતન હિન્દુ સંસ્કૃતિના પાને ગુરુ પૂર્ણિમા જેવો બીજો કોઈ શ્રેષ્ઠ દિવસ નથી. કારણ કે એવો દિવસ કે જ્યાં ગુરુચરણે જઈને આપણને ગુરુને જે આપણો સમર્પણનો જે ભાવ છે એના ચરણે અર્પણ કરવા માટે, ગુરુ દક્ષિણા અર્પણ કરવા માટેનો દિવસ. એ ગુરુ દક્ષિણામાં એકલવ્ય પાસે તો ગુરુ દ્રોણાચાર્ય અંગૂઠો માંગ્યો અને તરત એ ધનુર્વિદ્યા માટે જે પ્રાણ સમાન ગવાય એવો અંગૂઠો એને તરત જ ક્ષણનાય વિલંબ વગર ગુરુના ચરણમાં આપી દીધો. આપણા સંસ્કૃતિના પાને તો અનેક એવા ઉદાહરણો છે. આરુણિ અને ઉપમન્યુનો પણ દ્રષ્ટાંત છે. ધૌમ્ય ઋષિના બંને શિષ્યો આશ્રમમાં રહીને ઉપમન્યુને ગાયો ચરાવવાની આજ્ઞા કરે છે. ગુરુ ગાયો ચરાવવા જાય છે. પ્રસંગ આપણે ઘણીવાર સાંભળ્યો પણ હશે કે ઉપમન્યુ ગાયો ચરાવવા જાય છે ત્યારે ગુરુ એક દિવસ એને પરીક્ષા કરતા હોય એમ પૂછે છે કે બેટા તું સવારના વહેલા નીકળી જાય અને છેક સાંજે આવે તો તું ભોજન ક્યાં કરે? તો કે ગુરુ સમાજમાં જઈને જ્યાં આજુબાજુ વસ્તી હોય ત્યાં જઈને ભિક્ષા માગું છું અને ભિક્ષાથી મારી ઉદરપૂર્તિ કરું છું. તો ગુરુ તો રાજી થવા જોઈએ કે મારે એની ચિંતા નથી કરવી પડતી, એ પોતે સ્વનિર્ભર આત્મનિર્ભર થઈને પોતાની ભિક્ષા પોતાની મેળે લઈ આવે છે. પણ ગુરુ આપણને એક દર્શન, આપણી સંસ્કૃતિ કેવી મહાન છે, એ દર્શન ગુરુ કહે છે કે બેટા મારી આજ્ઞા વગર તું કેવી રીતે એનો ઉપભોગ કરી શકે? તું અગર ભિક્ષા લઈ આવે છે તો તારે ગુરુને પહેલા અર્પણ કરવી જોઈએ, ને ગુરુ આપે એ પ્રસાદ સ્વરૂપે તારાથી લેવાય. ત્યારે ઉપમન્યુ તરત જ હાથ જોડે છે કે જી ગુરુજી, બીજા દિવસથી જે કંઈ ભિક્ષા આવે એ લઈ આવીને ગુરુ ચરણોમાં અર્પણ કરે, ગુરુ બધી ગ્રહણ કરી જાય અને કાંઈ પણ એને આપે નહીં. તો હવે
પેટ તો જવાબ માંગે ને. સવારથી નીકળીને ગાયો ચરાવવાની હોય, જંગલમાં જવાનું હોય, જવાનું આવવાનું આશ્રમ સુધી, તો બીજી વખતે ભિક્ષા માંગીને લઈ આવે છે. ફરું ગુરુ પૂછે છે કે બેટા તારા શરીરમાં તો કંઈ ફરક નથી દેખાતો, તું શું કરે છે? ત્યારે એમ કહે છે કે ગુરુજી આપને ભિક્ષા અર્પણ કરી દઉં, પછી બીજી વાર હું જઉં છું બધા લોકોની પાસે, અને જે ભિક્ષા મળે એ લઈને એમાંથી મારી ઉદરપૂર્તિ કરું છું. અરે રે, ગુરુ કે આવું કરાય જ નહીં, આ તો શાસ્ત્ર વિરુદ્ધ છે, આ તો પાપ લાગે આપણને. એક જ વખત ભિક્ષા મગાય, બીજી વખતે આપણાથી ભિક્ષા ના મગાય. ત્યારે ઉપમન્યુ ફરી હાથ જોડે છે અને એમ કહે છે કે જી ગુરુદેવ, હવે હું નહીં કરું. તો ફરી ભૂખ તો લાગે તો શું કરે? તો જે ગાયોને લઈને એ ચરાવવા માટે જાય છે, તો ગુરુ એમ કીધું કે તારામાં તો હજી પાછું ત્રીજી વાર પૂછ્યું. તો ગુરુને કહે છે કે ગુરુ આપે કીધું એટલે ભિક્ષા તો બીજી વાર નથી માંગતો, પણ આ ગાયોને સરસ ચરાવીને જે કંઈ થાય તો એનું જે દૂધ હોય એ થોડું ઘણું દૂધ પીને હું ઉદરપૂર્તિ કરી રહું છું. એટલે ગુરુએ કીધું કે આ તો ભગવાનના ગુનેગાર થઈ, એ આશ્રમની ગાયો છે, ગુરુ આજ્ઞા સિવાય એમાંથી એક ટીપું પણ આપણાથી લેવાય નહીં. તો કે જી ગુરુદેવ. એમ કરતા કરતા ગુરુની એક પછી એક એવી કઠિન કસોટીમાંથી એ પસાર થાય છે. એક દિવસ સખત ભૂખ લાગે છે, તો આકડાના ફૂલ પાંદડા જે કંઈ મળે છે, એટલી બધી ભૂખ લાગી હશે કે ખાઈ જાય છે. જેના ફળ સ્વરૂપે એની દ્રષ્ટિ જતી રહે છે, અને દ્રષ્ટિ જવાના કારણે જમીન સમથળે કૂવો હશે, બહુ ઊંડો પણ નહીં હોય, પણ એ કૂવામાં એ પડી જાય છે. રાત્રે મોડા સુધી રાહ જુએ છે, પણ ઉપમન્યુ ગાયો લઈને નથી આવી શકતા. ત્યારે ગુરુ એને શોધવા નીકળે છે અને એના નામનો પોકાર કરે છે કે બેટા ઉપમન્યુ તુમ કહા હો, બેટા ઉપમન્યુ તુમ. નજીક આવે છે ને સાંભળે છે, ત્યારે એમ કહે છે કે ગુરુ હું આ કૂવામાં પડ્યો છું. તો કે કેવી રીતે તું કૂવામાં પડ્યો? ત્યારે આખી વાત કરે છે. પછી ગુરુ એના સંકલ્પથી પ્રાર્થના કરે છે, અને દેવોના ભાઈ દશ્વિની કુમાર એને ઔષધિથી એને દ્રષ્ટિ આપે છે. પણ કેવી ગુરુ ભક્તિની વાત કરીએ છે, તો આ કડીકાળમાં આપણી પાસે ક્યાં ગુરુ એવી અપેક્ષા રાખે છે? આપણા ગુરુ તો એવા ભક્ત વત્સલ કે જેણે આપણા માટે કલ્પનાતીત તપશ્ચર્યા કરી. ગુરુ હરિ સ્વામીશ્રી 11 મેજર સર્જરી પોતાના દેહ ઉપર ગ્રહણ કરી, અને એ દેહ ઉપર ગ્રહણ કરીને દર્શન કેવું કરાયું? જ્યારે એમને હાર્ટની સર્જરી માટે પહેલી વાર મુંબઈ ચેકઅપ માટે આવ્યા હતા. હાર્ટ માટે નહોતા આવ્યા, પણ ડૉક્ટરને એમ લાગ્યું કે થાક ને બધું વધારે લાગે છે તો ચેક કરી લઈએ, એટલે અહીંયા મુંબઈ ચેક કરવા માટે. અને કોઇન્સિડન્સ કે સ્વામીજીને ટેસ્ટ કરતા એવું થયું કે કદાચ એન્જિયોગ્રાફી કરાવવાની જરૂર છે. એ દિવસમાં વિચરણ ખૂબ ભીડાભક્તિ વાળું હતું, અને ભીડાભક્તિ વાળા વિચરણને લઈને જે કંઈ શરીર ઉપર થાક હતો એના કારણે જે વાત એવી બની, તો સ્વામીજી તો પોતે એમ કહેતા કે ભાઈ મારા હૃદયને કાંઈ થયું નથી, મારા હાર્ટને કાંઈ થાય નહીં એમ. પણ છતાં બધાની જે લાગણી હોય એ ભક્તિ અદા કરવા માટે ડૉક્ટરે વિનંતી કરી, અને જે ડૉક્ટર પાસે એન્જિયોગ્રાફી કરાવવાની હતી એ ત્યારે મુંબઈમાં હાજર નહોતા, ક્યાંક બહાર ગયેલા હતા, એટલે 4-5 દિવસ પછી આવવું પડે એવી વાત હતી. એટલે સ્વામીજી એમ કીધું કે તો મારે એવી એમ બાળકોને મળવા જવું છે. તો કેવી ભક્તવત્સલતા, કેવી કરુણા! એ સ્કૂલ બનાવડાવી તો શેના માટે? તો કે મારા ભક્તોના દીકરાઓની રક્ષા થાય. એસવીએમ સ્કૂલમાં કીધું કે અહીંયા સ્કૂલ કરીએ તો દીકરીઓની રક્ષા થાય. એ ગુરુ હરિ સ્વામીશ્રી થાકેલા ખૂબ હતા, ભરથાણા ત્યાં સ્કૂલે પધારે છે, બાળકોને મળે છે, સ્ટાફને મળે છે. એટલું બધું ઓવર હેક્ટિક શિડ્યુલ હતું, અને બીજા દિવસે થાળ લઈ અને આરામ કરવાનું ભરૂચ નક્કી કર્યું હતું. અને ભરૂચ નક્કી કરીને સ્વામીજી કે મારે એવીએમ એસવીએમ અને હરિધામ જવું છે, ત્યાં હું દર્શન કરી લઉં, બધાને મળી લઉં, પછી તમારે જે કરવું હોય એ કરજો. હવે આપણને જો એવી કોઈ થાક લાગેલો હોય, બીમારી હોય, ડૉક્ટર કે હાર્ટની તકલીફ છે, તો આપણે આરામ શોધીએ. આપણને એમ થાય ભાઈ તો અત્યારે બીજું કાંઈ ના કરાય, આરામ કરી લઈએ. એટલે ભલે સ્વામીજી એવું દર્શન કરાવે છે કે અમારે આ 2 જગ્યાએ સ્કૂલે જવું છે ને પછી હરિધામ જવું છે, પણ તમારે જે કરવું હોય. એમને જાણે કાંઈ બીમારીની કોઈ દૂર દૂર સુધી કાંઈ એ જ નથી, એવું પડી જ નથી, એવું દર્શન કરાયું. અને પ્રસંગ ગુરુ હરિ પ્રેમ સ્વામીજી પણ આપણને કહે છે ને આપણે ઘણી વાર સાંભળ્યું છે, કારણ કે એ પોતે એના સાક્ષી હતા. સ્વામીજી મુંબઈમાં આવ્યા તો કેવી પરિસ્થિતિ હતી, એવીએમ ગયા તો કેવી પરિસ્થિતિ હતી, એસવીએમ થઈને હરિધામ પધાર્યા તો કેવી પરિસ્થિતિ હતી. એ ગાડીમાં સાથે હતા. ભરથાણાથી ગાડી નીકળે છે અને ભરૂચ જઈને આરામ કરવાનું હોય છે, અને કામરેજ 4 રસ્તે ઘણા બધા ભક્તો દર્શન માટે ઉભેલા હોય છે. સારથીને એમ થાય છે કે સ્વામીજી ખૂબ થાકેલા છે, ગાડીમાં બેઠા ને તરત સ્વામીજી ધ્યાનસ્થ થઈ ગયા હોય, યોગ નિદ્રા ગ્રહણ કર્યું હોય એવું દર્શન કરાયું. સારથીને એમ થયું કે ભક્તો ભલે ઊભા, હું ગાડી
ચલાવીને નથી ઊભી રાખવી, જતા રહીએ. પણ પાછું સ્વામીજીની જ પ્રેરણા, ભક્તવત્સલતા સ્વામીજીની. એટલે એને એમ થયું કે જો સ્વામીજીને પાછળથી ખબર પડશે કે મેં ગાડી નથી ઊભી રાખીને ભક્તો દર્શન માટે ઊભા હતા, તો સ્વામીજી નારાજ થશે અને સ્વામીજી ખીજાશે પણ ખરા. એટલે નજીક આવી એટલે આમ ગળમથલ કરતા કરતા ગાડી ઊભી રાખી દીધી. ગ્લાસ તરત સ્વામીજી ગ્લાસ ખોલ્યો અને જોયું તો ઘણા બધા ભક્તો, કોઈ બુકે, કોઈ હાર, કોઈ પ્રસાદ, ચરણ સ્પર્શ કરવા માટે બધા ભક્તો. તો સ્વામીજી મળે એટલે પછી તો ક્યાંથી હૈયું જાલ્યું રે. એટલે સારથીને ચિંતા થાય ને એમ થાય કે આ સ્વામીજીને ભીડો પડે છે. એટલે 2-3 વખત એને ભક્તોને રોકવા માટેનો પ્રયત્ન કર્યો. એ વાત સ્વામીજી દરેક વખતે આમ પગ ઉપર સ્વામીજી હાથ મારે એટલે પાછા અટકી જાય. વળી થોડી વાર થાય તો પાછા ભક્તોને સૂચન કરે કે આમ નહીં કરતા, આમ નહીં કરતા. ભક્તોએ દર્શન કરી દીધા, ગાડી આગળ ચાલી. સ્વામીજી કલ્પનાતીત આપણને જે દર્શન કરાવે છે. સ્વામીજી સારથીભાઈના પગ ઉપર આમ પ્રેમથી એ કરીને કહે છે કે આપણે હંમેશા યાદ રાખવાનું કે હરિભક્તો આપણે લઈને નથી, આપણે હરિભક્તોને લઈને છે. આ કેવું દર્શન છે, કોઈ કલ્પના આવી શકે? કોની ગુરુભક્તિ અદા કરવા માટે આપણને કેવું ઘડતર કર્યું છે, કેવી સમજ એમણે આપી છે. એવા ગુરુહરિ સ્વામીશ્રીને પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના શ્રી ચરણોમાં આપણે શું ગુરુ ઋણ અદા કરી શકીએ, શું ગુરુ દક્ષિણા આપી શકીએ. એથી આગળ વધીને સ્વામીજી તરત બીજું વાક્ય કહે છે. અને બીજું વાક્ય કહેતા એમ કે છે કે સાધુ હરિપ્રસાદ પણ હરિભક્તોને લઈને છે, હરિભક્તો સાધુ હરિપ્રસાદને લઈને નથી. આ વાક્યનો તો વિચાર આપણે કલ્પના જ નથી કરી શકતા. સ્વામીજી આપણને સંબંધનો અપરંપાર મહિમા સમજાવે છે એક સાથે, કે જેને એમણે ગ્રહણ કર્યા છે એ ભક્તો સંબંધે કરીને કેવા મોટા છે. આપણો મહિમા આપણને સમજાવે છે, સંબંધમાં લીધા બધા ભક્તોનો મહિમા આપણને સમજાવે છે. તો ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજ જે આપણી પાસે અપેક્ષા રાખે છે. તો આજે ગુરુ દક્ષિણામાં આપણે એ આપવું છે, જે આત્મીયતા ના રાખવા એવા આપણા મન, બુદ્ધિ, સ્વભાવ જે કંઈ હોય એ ગુરુહરિ સ્વામીશ્રીને પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના ચરણોમાં અર્પણ કરી દેવા છે. આનંદ સ્વામીજી કીધું એમના વચને સરળ થવામાં જે કંઈ આપણને આડું આવતું હોય. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ આવે છે. મહોત્સવ વ્યવહારિક રીતે તો સેવા વગર તો કાંઈ થતું જ નથી. તનની સેવા, મનની સેવા, ધનની સેવા, એ સિવાય તો મોટા મોટા ઉત્સવો થતા જ નથી. ગુરુહરિ સ્વામીશ્રીએ મહારાજનો દ્વિશતાબ્દી મહોત્સવ પહેલામાં પહેલો મોટો સમયો કર્યો. ત્યારે તો મુઠ્ઠીભર સમાજ હતો, કાંઈ હતું નહીં. અને એવી પરિસ્થિતિમાં અદ્ભુત સમય કર્યો. ત્યાર પછી ગુણાતીત દ્વિશતાબ્દી મહોત્સવથી લઈ, બાપાના શતાબ્દી મહોત્સવથી લઈ, ગુરુભક્તિ મહોત્સવથી લઈ, અને આપણે વિચારીએ તો કેટલા એકથી અદ્ભુત. અને છેલ્લે 2020નો યુવા મહોત્સવ. ત્યારે દરેક મહોત્સવમાં ગુરુહરિ સ્વામીશ્રીએ અનંતના કલ્યાણ માટે, અનંત મુમુક્ષુઓને પોતાની ગોદમાં ગ્રહણ કરવા માટે, આ માર્ગે આપણને, આ ઉપાસના આપણને બક્ષિસ આપવા માટે આપણે સૌ પણ કોઈને કોઈ નિમિત્તે અડફટ યોગમાં આવી અને ગુરુહરિ સ્વામીશ્રીના જે પ્રાણાધાર માનીએ છીએ, આપણા આત્માના કલ્યાણદાતા માનીએ છીએ, એમ અનંતના કલ્યાણ માટે આવા ઉત્સવો સ્વામીજી કરતા હોય છે, મહોત્સવો કરતા હોય છે. તો શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ પણ આપણા જીવનની એક એવી અદ્ભુત તક છે. ગુરુહરિ સ્વામીશ્રીનો જે સંકલ્પ હતો એક ભવ્ય દિવ્ય યુવા મહોત્સવ કરવો છે, મને એવું લાગે છે કે આ શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અને યુવા મહોત્સવ બંને આપણા માટે જીવનની એક અદ્ભુત અને અણમોલ તક છે. તો આનંદ સ્વામીજી જે આપણને ટકોર કરી ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો સંકલ્પ છે, તમામ અંબરીશો અને આપણા નિકટના જે સગા સંબંધી સ્વજનો હોય, જેને આપણે આગ્રહપૂર્વક આ ભક્તિ ઉત્સવમાં જોડી શકીએ, તો યજ્ઞમાં બેસવા માટેનો, બેસાડવા માટે એમને આપણને શું આપવું છે આપણને ખબર નથી. એ શું આપશે આપણને ખબર નથી. જેતલપુરની ગણિકા હતી તો એને મહારાજે લોટ દરવાની આજ્ઞા આપી. બધા લેતા હતા તો એને પણ પોતાની જાતે બધાને એમ કીધું કે આ તો આમ સુવર્ણ શરીર હોય, કેવી રીતે કરશે? પણ જ્યાં એને એ મહોત્સવ માટે મહારાજે લોટ દરવાની આજ્ઞા કરી, તો મહારાજે એ લોટ દરવાની સામે શું આપ્યું? લોટ દરવાની આપણે એમ કહીએ કે એનું મહેનતાણું ગણો તો કેટલું હોય, તમે રાજી થઈને આપો તો કેટલું હોય. સ્વામીજી કે મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ. આ આપવાવાળા તો કેવા સમર્થ છે. એ જ મહારાજને ધારણ કરીને વિચરતા ગુરુહરિ સ્વામીશ્રીને, સ્વામીશ્રીને ધારણ કરીને વિચરતા પ્રગટ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી આપણને શું આપવા માટે એ યજ્ઞની આજ્ઞા કરે છે આપણને કલ્પના નથી. પણ આ તક આપણને ફરી નથી મળવાની. આ શરીરની યાત્રામાં, જેને આપણે એમ કહીએ કે અર્થમ સ્યાદયામી વા દેહમ પાત્યામી, વીજળીના ઝબકારે મોતી પરોવી લેવાની આપણને જે તક મળી છે, એ તક આપણે ઝડપી લેવી છે. બાકી તો ગુરુ પૂર્ણિમાનો તો અનંત અનંત અંત મહિમા શાસ્ત્રોમાં પણ સ્વામીજી કહે છે એમ
ગવાયો છે. જે રીતે વાત કરી કે ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ, કેવો મહિમા હશે. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ. ગુરુનો મહિમા તો જુઓ, કોઈ કલ્પના જ ના આવી શકે. અને આપણને તો એવા સમર્થ સારથી સ્વરૂપે ગુરુ મળ્યા છે કે જ્યાં આપણને આ મહિમા સ્વીકારવો એવું માનીને એના ચરણે પ્રણિપાત કરીએ, એને પ્રાર્થના કરીએ, આપણા માટે તો એ સહજ છે. કારણ કે એ આપણા જીવનમાં તો સહજ બન્યું છે કે ધ્યાન મૂલમ ગુરુર મૂર્તિ પૂજા મૂલમ ગુરુર પદમ. આપણે મનાય છે કે આપણે તો મહારાજની સાથે એનું ધ્યાન કરીએ છીએ, સ્વામીજીને યાદ કરીએ છીએ, પ્રગટ ગુરુ હરિપ્રેમ સ્વરૂપ સ્વામીજીને યાદ કરીએ છીએ, એનું ધ્યાન કરીએ છીએ. કારણ કે મહારાજાની એ જુદા નથી, અદ્વૈત છે એમનું. તો આપણે એને સંભાળીએ છીએ સાથે. પૂજા મૂલમ ગુરુર પદમ, આપણે એના ચરણારવિંદ અને એના ચરણારવિંદ સમાન એવા ભગવદીઓને આપણે સંભાળીએ છીએ. એને આપણે એના ચરણની આપણે વંદના કરીએ છીએ. એથી આગળ વધીને એ શ્લોકની અંદર અદ્ભુત વાત કરવામાં આવી કે મંત્ર મૂલમ ગુરુર વાક્યમ. ગુરુનું જે વાક્ય છે, સ્વામીજી તો કેવા વાક્યો આવે છે, કોઈ આત્મીય બને કે ના બને, હે પ્રભુ મારે આ જીવનને સાર્થક કરી દે, આત્માને તારી દે, કલ્યાણદાતા એવા પુરુષ. એ ગુરુ હરિ સ્વામીજીનું તો દરેક વાક્ય માત્ર મંત્ર છે કે જેનું રટણ કરવાથી આપણું કલ્યાણ થાય. તો એ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજે પણ વૈશાખ સુદ દસમના આપણને એમ કીધું કે રોજ સવારે ને રાત્રે 30 મિનિટ ભજન કરવું. આપણે ભજન કરીએ કે આપણે ના કરીએ તો પ્રેમ સ્વામીજીને શું ખોટ જાય? ના, એમને કાંઈ નથી જતી. પણ એ આપણા આત્માનું સતત જતન કરે છે ને એટલા માટે એમ કહે છે કે રોજ સવારે ને શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ આપણે પોતાનો બનાવવો છે, ઉજવવો છે. માટે રોજ સવારે ને રાત્રે 30 મિનિટ આપણે ભજન અચૂક કરવું છે. આ ગુરુ પૂર્ણિમાએ ફરી એ વૈશાખ સુદ દસમ અને ગુરુ હરિપ્રેમ સ્વામીજીની સ્મૃતિને યાદ કરી, સંભાળી, હરિધામની એ ધરતીને સંભાળીને એમના ચરણોમાં પ્રાર્થના કરીએ, હે દયાળુ અમારે એ ભજન કરવું જ છે. અમને સુરુચિ જગાડજો, અમને એવો ખપ અને ગરજ જગાડજો કે અમે આપની આજ્ઞાને યાદ કરીને પ્રયત્ન તો કરીએ જ, ભલે 30 ના થાય, 25 થાય, 20 થાય, 10 થાય, 5 થાય કે 1 મિનિટ કે અડધી મિનિટ થાય, આપણી આજ્ઞાનું સ્મરણ અમે ચોક્કસ કરી કે હે દયાળુ અમારે 30 મિનિટ આ સમય સુધીમાં અમારે ભજન કરતા થવું છે. હા, ગળથલ કરીએ, પ્રયત્ન કરીએ. બીજી આજ્ઞા એમને એમ કરી કે શિક્ષાપત્રી પ્રમાણે આપણું જીવન, શિક્ષાપત્રીનો આપણે પાઠ કરીએ, એ શિક્ષાપત્રી પ્રમાણે જીવન બનાવવા માટેનો પ્રયત્ન કરીએ. પછી જેમને આજ્ઞા કરીએ અઠવાડિક સભા, ગુરુ પૂર્ણિમાના ઉત્સવમાં તો ઉમંગ અને ઉત્સાહથી આપણે આવી જઈએ, પણ આપણી દરેક અઠવાડિક સભા પણ ગુરુ પૂર્ણિમા અને ગુરુ જયંતિ જેવી જ છે. કારણ કે કોની આજ્ઞાથી આપણે સભા કરીએ છીએ? તો એ સભા માટેની એમની આજ્ઞા, અને આનંદ સ્વામીજીએ જે વાત કરી એ પ્રમાણે એમણે આજ્ઞા કરી કે આપણે ગુણાતીત સ્વરૂપના મોટા પુરુષના અને વિશેષ કરીને સ્વામીજીના પ્રગટ ગુરુ હરિપ્રેમ સ્વામીજીના જીવનમાં આપણે ડૂબવું છે. પ્રેમ સ્વામીજીના જીવનમાં ડૂબીએ તો શું આપણને દર્શન થશે? સ્વામીજીને એમને કેવી રીતે રાજી કર્યા, સ્વામીજી સાથે કેવી રીતે નિર્દોષ બુદ્ધિરૂપે એમણે સેવા કરી, સ્વામીજીના વચનને કેવી રીતે એમણે અધ્ધર જીવ્યું. અનેક પ્રસંગો છે, અનેક પ્રસંગો. અને તો ગુરુ યોગીજી મહારાજે જેમ સ્વામીજીને એમ કીધું કે હવે તમને આપવા જેવું અમારી પાસે, દરેક પ્રસંગ એમને આશીર્વાદ આપતા આપતા એમ કીધું કે હવે અમારી પાસે તમને આપવા જેવું કાંઈ નથી. એ ગુરુહરિ સ્વામીજીનો કેવો રાજીપો યોગી બાપાનો સ્વામીજી લીધો હશે, એમ ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીએ પણ ગુરુહરિ સ્વામીજીનો કેવો અદ્ભુત રાજીપો લીધો. સ્વામીજી એવું કે મારું કોઈ પણ કામ અટકી પડાવે, એમનું કયું અટકે એવું હતું? એમને તો આપણા જેવા અનંત ભક્તોના કાર્યને નથી અટકવા દીધા. તનના, મનના, ધનના, આત્માના દેશકાળ દૂર કર્યા છે. પણ એ પુરુષ એમનો સંબંધ, એનું દર્શન કરવા માટે એમ છે કે ક્યાંય પણ મારે અટકે તો હું પ્રેમ સ્વરૂપને યાદ કરું, અડધી રાતે યાદ કરું, એને કહી દઉં એટલે પછી હું નિશ્ચિંતે નિરાતે સૂઈ જાઉં. કેવો વિશ્વાસ હશે? આપણે એવો વિશ્વાસ પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજનો આપણે પ્રાપ્ત કરવો છે. તો એમના વચનને વિશે આપણે એ ટૂંક થવા માટે જે કંઈ એમના વડે, એમના ગમતામાં, એમની રીતે જીવવામાં જે આડું આવે છે એનું ગુરુ દક્ષિણા રૂપે અર્પણ કરવાનો આજે સંકલ્પ કરવો છે. શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવની સર્વોપરી સેવામાં સર્વોપરી નિમિત્ત બનવાનો આપણે સંકલ્પ કરવો છે. આપણી તક જતી ના રહે એના માટે કાકલુદી ભરી આપણે પ્રાર્થના કરતા રહેવું છે. તો આજના મહામંગલકારી શુભ દિને ગુરુહરિ સ્વામીશ્રીએ એ શ્લોકમાં જે છેલ્લું વાક્ય કીધું એમ મોક્ષ મૂલમ ગુરુર કૃપા, એની કૃપામાં જ મોક્ષ છે. એનું અક્ષરધામ, આત્યંતિક કલ્યાણ, જે કંઈ શબ્દો કરીએ તો એ આપણને તો એમને મફતમાં મોજ આપી છે. તો મહારાજ સ્વામી
સૌ ગુણાતી સ્વરૂપ ગુરુ હરિ સ્વામીશ્રીને પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીના શ્રી ચરણોમાં અંતરથી એટલી પ્રાર્થના કરીએ. મુંબઈ મંડળ આ પ્રદેશ ગુરુ હરિ સ્વામીશ્રીના પહેલેથી રાજીપાનું પ્રદેશ રહ્યો છે. ભક્તો એવા રાજીપાવાળા રહ્યા છે. આજે પણ એ જ રાજીપા વાળા ભક્તો છીએ. ગુરુ હરિ સ્વામીશ્રીની જેમ પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીનો આપ સૌ ઉપર એવો ને એવો જ રાજીપો છે. જેને નિમિત્ત બનાવવા છે, જેને પોતાની ગોદમાં લેવા છે, એ એમની કૃપા કરુણાને આશીર્વાદથી આજે આપણે એમની ગોદમાં બેસીને ગુરુ પૂર્ણિમા ઉજવી રહ્યા છે. ત્યારે આજના મંગલકારી શુભ દિવસે એમના બળે, એમના ગમતામાં, એમની રીતે જીવવા માટેનો બુદ્ધિઓ, બળ અને આશીર્વાદ આપણને સૌને આપે. અને એમનું જે વચન છે સ્વલક્ષી અને સ્વરૂપલક્ષી બનાવવાનું, એમનું જે વચન છે આપણી મોટા પુરુષની અનુવૃત્તિ, એ જ આપણી પ્રવૃત્તિ બની રહે. તો એ અનુવૃત્તિ પ્રવૃત્તિ બની રહે એવી ગુરુભક્તિ અદા કરવાનો આપણને સૌને ગુરુ પૂર્ણિમાના આ મંગલકારી શુભ દિવસ નિમિત્તે આપણને બુદ્ધિયોગ, બળ અને આશીર્વાદ પ્રદાન કરે. પ્રાદેશિક સંતવર્ય પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીજી સાથેનો આપણે એવો ખરેખરો ખુલ્લા દિલનો સંબંધ થાય. ગુરુ હરિ સ્વામીજી બહુ નાની ઉંમરમાં દીક્ષા આપી, પણ પહેલેથી એવું દ્રષ્ટિવાળું પ્રાપ્ત પૂર્વના એવા મહારાજના ખાતાના કે જેના ફળ સ્વરૂપે પોતે સ્વઅધ્યયનથી, પછી વચનામૃત હોય, પુરુષોત્તમ બોલ્યા પ્રીતે સ્વામીની વાતો હોય, સહજ ગહન અધ્યાયમાં એમની રુચિ, અને એના કારણે યથાર્થ ઉપાસના માર્ગ સમજી ગુરુ હરિ સ્વામીશ્રીને રાજી કર્યા. અને આજે પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીને પણ એ રાજી કરી રહ્યા છે. એવી અદ્ભુત હરિધામની તમામ પ્રકારની સેવામાં એ ખરેખર સર્વોપરી નિમિત્ત બની રહ્યા છે. અને આપણને આવા ખરેખરા સૂઝવાળા સંત, પ્રાદેશિક સંત તરીકે મળ્યા છે. એ આપણા માટે બહુ જ મોટી કૃપા છે. તો એમની સાથેનો પણ ખરેખર ખુલ્લા દિલનો સંબંધ દ્રઢ કરીએ. એમની સાથેનો સંબંધ દ્રઢ થશે તો પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી સાથેનો સંબંધ દ્રઢ થઈ જશે. એમનું વચન બનાશે તો પ્રગટ ગુરુ હરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજીનું, ગુરુ હરિ સ્વામીશ્રીનું વચન આપણને સહજ મનાઈ જશે. એવી ગુરુ ભક્તિ અદા કરવા માટે આ ગુરુ પૂર્ણિમાએ આપણને પ્રભુ ખૂબ ખૂબ બુદ્ધિયોગ, બળ અને આશીષ પ્રદાન કરે. એ જ પ્રભુ ચરણે, ગુરુ હરિચરણને અંતરની પ્રાર્થના સાથે સૌ ભૂલકાઓને અંતરના જય સ્વામી.